વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી યુસુફ પઠાણને સુરતની લિંબાયત પોલીસે શાન ઠેકાણે લાવી દીધી છે। આરોપી પર ખંડણીના કેસમાં પોલીસે આરોપી યુસુફ પઠાણનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે તેમજ હાથ જોડીને માફી પણ મંગાવી છે। યુસુફ પઠાણે લિંબાયતના મોહમ્મદ સિદ્દીની નામકરણ શખ્સની કાર પણ આરસી બુક પડાવી લીધી હતી, જેને લઈને તેની સામે ખંડણીની ફરિયાદ પણ દાખલ થઈ છે। આ કેસમાં લિંબાયત પોલીસે આરોપી પાસે માફી પણ મંગાવી છે અને કમલેશ તિવારીની હત્યા કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ પણ યુસુફ પઠાણે ગુના કરવાનું પણ ચાલુ રાખ્યું છે। આરોપી યુસુફ પઠાણ સાથે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પણ 500 થી 50 કરોડનો ફ્રોડનો ગુનો પણ દાખલ કરાયો છે। तिवारी नामना हिंदू नेताना मर्डरमां पण आरोपी हतो। यूपी खाते जेमणे तेमणे मर्डरमां गुनामां सहारोपी हतो, जेमणे आपणे लिंबायतना खानपुरा खाते फरियादीश्रीनी क्रेटा कार हती, जेने चप्पूनी अणी उपर लई अने तेमणे खंडणी नो गुनो दाखल करावेल छे। जे गुनावाळी जग्याए लावीने आरोपीने रिकन्स्ट्रक्ट